કરીએ રાજ્યમાં વસતા બાંગ્લાદેશીઓ જેની સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે। રાજ્યના વિવિધ શહેરોમાં કાર્યવાહી કરવામાં આવી છે। ગેરકાયદે અમદાવાદમાં વસવાટ કરતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ પોલીસે મહાઅભિયાન છેડ્યું છે। 25 અને 26 એપ્રિલે પોલીસે ચંડોળા તળાવ વિસ્તારમાંથી ઓપરેશન હાથ ધરી 800થી વધુ બાંગ્લાદેશીઓની પૂછપરછ કરી હતી અને જે પૂછપરછ બાદ 600 જેટલા લોકોને છોડી મૂકવામાં આવ્યા છે, જ્યારે 104 બાંગ્લાદેશીઓના દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી રહી છે। પોલીસના જણાવ્યા મુજબ બાંગ્લાદેશી મહિલા સગીરાઓને દેહ व्यापार धंधा में धकेलवामां आवे छे। आ तरफ वलसाड जिला पोलीसे पण अलग अलग शहर में सर्च ऑपरेशन हाथ धरी 300 जेटला शंकास्पद बांग्लादेशीओनी अटकायत करी छे। अटकायत कराયેલા शंकास्पद बांग्लादेशीओना दस्तावेजो तपासवामां आवी रह्या छे અને જો કોઈના દસ્તાવેજો નકલી હશે તો તેમને ડિપોર્ટ કરવાની પણ કાર્યવાહી હાથ ધરાશે। આ તરફ નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ પોલીસે કોમ્બિંગ કર્યું। ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈ સહિતના સ્ટાફે મુસ્લિમ વિસ્તારમાં રહેતા લોકોના આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોની કરી તપાસ। મોડી રાત્રે પોલીસે સોનગઢના અમન પાર્ક, ઇસ્લામાપુર, અલીફનગર, સોનગઢ આવાસ, મુસ્લિમ ફળિયા સહિતના વિસ્તારોમાં રહીશોના આધાર પુરાવા ચેક કરવામાં આવ્યા। વાલોડ અને વ્યારામાં પણ અલગ અલગ વિસ્તારોમાં પોલીસે સર્ચ ઓપરેશન કર્યું। વડોદરાના બાપોદના એકતાનગરમાં 200 પુરુષો, 100 જેટલી મહિલાઓની પૂછપરછ કરી પોલીસે વેરિફિકેશનની કામગીરી હાથ ધરી છે। આ તમામ લોકોના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે। 5 બાંગ્લાદેશી અને 15 શંકાસ્પદ દસ્તાવેજો ધરાવતા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે। તો આ તરફ પૂર્વ કચ્છ એસઓજીએ પણ 6 બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી છે। ઝડપાયેલા તમામ 6 બાંગ્લાદેશી મહિલાઓ મેઘપર બોરીચીમાં આવેલા 2 સ્પામાં કરતી હતી કામ। પ્રાથમિક તપાસમાં ગેરકાયદે ભારતમાં ઘૂસણખોરી કરી બાંગ્લાદેશી મહિલાઓએ આધાર કાર્ડ બનાવ્યા હતા। હાલ તો ઝડપાયેલ મહિલાઓને બાંગ્લાદેશ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। એટલું જ નહીં, જિલ્લામાં પણ બાંગ્લાદેશી કે પાકિસ્તાની નાગરિકો અંગે જાણ કરવા પોલીસે નાગરિકોને અપીલ કરી છે। શ્રી 3 ટાયર એસીમાં મુસાફરી કરતા વડોદરા રેલવે સ્ટેશન આવતા જ રેલવે પોલીસે ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા તમામ બાંગ્લાદેશીઓ અમદાવાદના ઈસનપુરમાં આવેલા મોઈદર બાબાની દરગાહ પાસે રહેતા હોવાનો ખુલાસો થયો છે। હાલ રેલવે પોલીસે તમામને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે।